હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વિશારદ. યુજીસી નેટ જૂન 2024 ગુજરાતી વિષયના પેપર અંતર્ગત પૂછાયેલ એક પ્રશ્ન. રાસ યુગમાં પ્રકૃતિ નિરૂપણ પુસ્તકના કર્તા કોણ છે? વિકલ્પ જુઓ: ધીરુભાઈ ઠાકર, ધીરુ પરીખ, ધીરુબેન પટેલ યા ધીરેન્દ્ર મહેતા. તો મિત્રો, આ પુસ્તકના કર્તા છે ધીરુ પરીખ. આવો એના વિશે થોડી પરીક્ષાલક્ષી માહિતી મેળવીએ. ધીરુ પરીખનો જન્મ 31/8/1933ના રોજ વિરમગામ મુકામે થયેલો. એમની પ્રથમ કૃતિ વર્ષ 1951માં પ્રગટ થયેલી વાર્તા પહેલું રુદન છે. વાર્તા સંગ્રહ કંટકની ખુશ્બો જે 1964માં પ્રકાશિત થઈ છે, એમાં 22 વાર્તાઓ છે. કાવ્ય સંગ્રહ ઉઘાડ 1979ની કવિતામાં પંખી કે વૃક્ષના ભાવ પ્રતીકો છે. અંગ 25 1982માં છપ્પા શૈલીના 25 કટાક્ષ કાવ્યો છે. છપ્પાની મધ્યકાલીન પરંપરાનો સ્વીકાર કરીને કવિએ આચાર્ય અંગ, અધ્યાપક અંગ, વિદ્યાર્થી અંગ વગેરે નર્મમર્મપૂર્ણ છપ્પા રચ્યા છે. આગિયા એ 1982માં પ્રકાશિત થયેલો એમનો હાઇકુ સંગ્રહ છે. ગુજરાતી ગ્રંથાકાર શ્રેણી અંતર્ગત એમણે રાજેન્દ્ર શાહ 1977 એ પુસ્તક લખ્યું છે. રાસ યુગમાં પ્રકૃતિ નિરૂપણ, જે 1966માં એમના પીએચડીનો શોધ વિષય રહ્યો છે, એ પુસ્તક રૂપે વર્ષ 1978માં પ્રકાશિત થાય છે. અતૃત્ય તત્રત્ય એ 1978માં ગુજરાતી કવિઓની સાથે પરદેશી કવિઓ વિશેના પરિચય લેખો છે. નરસિંહ મહેતા 1981માં નરસિંહના જીવન કવનનું વિસ્તૃત અવલોકન છે. ક્ષરાક્ષર 1982માં એમણે દયારામ, દલપતરામ, નર્મદથી માંડી પ્રિયકાંત મણિયાર, જગદીશ જોશી, મણિલાલ દેસાઈ સુધીના દિવંગત ગુજરાતી કવિઓના જીવન કવનનો મિતાક્ષરી પરિચય કરાવ્યો છે. સમકાલીન કવિઓ 1983માં પ્રકાશિત થાય છે, જેમાં લાભશંકર ઠાકર, સિતાંશુ યશચંદ્ર, રાજેન્દ્ર શુક્લ, રાવજી પટેલ, આદિલ મંસૂરી વગેરે આધુનિક કવિઓની કવિતાને મૂલવી છે. તુલનાત્મક સાહિત્ય 1984માં સાહિત્ય અભ્યાસી તુલના, ભૂમિકાનો ઇતિહાસ અને પરિચય છે. ઉભયાન્વય 1986માં પ્રકાશિત થયેલા એમના વિવેચન લેખોનો સંગ્રહ છે. કાળમાં કોર્યા નામ એ 1977માં કાવાબાતા, ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર, ચાર્લ્સ ડિકન્સ, દલપતરામ, પૂજ્ય મોટા જેવા મહાનુભાવોના પ્રેરક ચિત્રો એમાં આલેખાયા છે. નિષ્કુળાનંદ પદાવલી 1981, 7 મહાકાવ્યો 1983, પંચમહાકાવ્યો 1984 અને ટી.એસ. એલિયટ 1989 એમના સંપાદન ગ્રંથો છે. તો આ રીતે મિત્રો, ધીરુ પરીખ, જેમના સંશોધનનો વિષય રહ્યો રાસયુગમાં પ્રકૃતિ નિરૂપણ, આ વિષય ઉપર એમણે 1966માં પીએચડીની પદવી મેળવી અને એ પુસ્તક રૂપે પ્રકાશિત થાય છે વર્ષ 1978માં. તો મિત્રો, અમારી આ શ્રેણી આપને કેટલી મદદરૂપ થઈ રહી છે એ ચોક્કસથી કોમેન્ટ બોક્સમાં જણાવજો. જોડાયેલા રહો અમારી આ શ્રેણી સાથે. લાઇક કરો, મેક્સિમમ શેર કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો વિશારદ યુટ્યુબ ચેનલ. જોઈન વિશારદ ટુ બી વિશારદ. થેન્ક યુ વેરી મચ.